તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તમે બધા નોટિસ કરો એ પહેલા હું સામે આવીને ચોખવટ કરી દઉં. ગઈકાલે પહેરેલા એ જ કપડાં પહેર્યા છે, પણ ધોઈને પહેર્યા છે. હું ઉઠ્યો ને કપડાં સુકાઈ ગયેલા હતા ને અમે ઇસ્ત્રીમાં જ કપડાં આવ્યા નહોતા, તો બહાર જોઈ દોરીએ સુકાતા હતા ને સુકાઈ ગયેલા હતા, તો પછી મેં લઈને પહેરી લીધા. એટલે ગઈકાલે છે ને એ જ કપડાં આ છે, પણ ધોઈને પહેર્યા છે. સાંજે મશીનમાં નાખી દીધા હતા, સવારમાં મમ્મીએ સૂકવી દીધા. ચાલો ફટાફટ નીચે જાવ ને ભાખરી ખાઈ લો. મમ્મીએ ભાખરી કરી દીધી છે રેડી. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કપડામાં કઈ નોટિસ કર્યું? આવડ ધોયા નથી. હા તે કેમ ઇસ્ત્રી વગર પહેરી લીધા? હું કરું કયો છે જ નહીં. ઓલા નાયપા એટલે ગયા 3-4 દિવસ થયા. અમારે એમ કેવું પડશે કે આપી જાવ. આ લેતો જાય છે તો કાકે છે લઈ જાય. લેતો જ જાય તો જ વહેલા આવશે. અને ગાઈસ 2-3 દિવસ પહેલા ભાભી પર્પલ કપડા પહેર્યા હતા, તો એની કોમેન્ટ આવી હતી કે કપડા ક્યાંથી લીધા. તો રૂબરૂ ભાભીને જ પૂછી લે, ભાભી ક્યાંથી લીધા હતા? જસ્ટ અહીંયા ઊભી છું ત્યાંથી જ લીધા હતા. પણ આની રીલ્સ પણ છે, કોસ ગર્લ્સ વેર એબીસી સર્કલ COS કોસ ચોકમાં જ્વેલર્સ ની બાજુમાં. અને અત્યારે પણ અમે જયદીપ આવ્યા છે મને લઈને શોપિંગ કરવા માટે. મને ક્યાંક લઈ જવાના છે ને એટલે હું લઈ દેશો. બધું સારું જ છે, કોઈ દી ના જ નહીં. ચેલો તારું જ છે. ખાતા પાડી દઈ છે, ક્યાં ઉપાડી છે આપણે? ખાતું હાલે જ તમારું તો હું નામ પાડી દે હમણાં પડાઈ દઉં ખાતું. પછી તમારે વર્ષે ચૂકવી જાવ. ઓટીપી દેવો પડે મારે એને ખાતું પાડવામાં. એવું છે નગર કેવો હમણાં લખાવીને વહી જાય, વાર આવીને લઈને વહી જાય. લેવું જ માં જયદીપ એક વન પીસ મને બહુ ગમ્યું છે. ભાભીએ શોપિંગ શરૂ કરી દીધી છે. પપ્પા જોવો કેવો લાગે? લંગડી આવડી ગઈ. યોગા કરજો. હાલો કોમેન્ટ કરજો. 3 કલર પહેરું છું, એમાંથી કયો કલર સારો લાગે છે ફટાફટ કોમેન્ટ કરજો. હું અત્યારે નથી લેતી, તમારી કોમેન્ટ જેની જાજી આવશે ને એ પ્રમાણે હું મંગાવીશ. આ સેકન્ડ નંબર પેરોટ અને થર્ડ તો આમનામ દેખાઈ ગયું ભાભી. પહેરો પછી ખબર પડે. આ થર્ડ. હવે ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે. આજે થઈ ગયું ઓફિસેથી આવવાનું મોડું, બ્લોગ એ વિતરો નહીં. ફટાફટ કોક મને એડિટર મળી જાય ને તો બધી સોલ્યુશન મમ્મી થઈ જાય એમ છે. પેલા કેટલી વાર ઘરે આવતો કે વિડીયો ઉતારવા. આજ કેમ ના આવ્યો? આજે જોતી હતી. આજે એવું થતું હતું, પણ કોમ્પ્યુટરમાં હમણાં કામ એટલું રહ્યું ને, છોકરી નીકળી ગઈ તો એમાં ને એમાં હું પડ્યો રહેતો હોય તો કઈ વિડીયો ઉતરે નહીં, તો એવું થાય છે. પણ તમે સવારથી મેળા છો, તમને મેળો જ નથી. હું આજ નથી મેળો હા હવે મળ્યો તો હો. હા કદાચ મેળો તો મને હવે હાવ ભૂલાઈ ગયું છે. બા દાદા ક્યાં છે? ઉપર છે. બેઠા છે ખાટલા બેઠા જા. ઓકે, તો બા દાદા મળેલો 2-3 દિવસથી તો મમ્મી એને નથી વ્લોગમાં લેવાતા, મળાતો નથી એને. કેમ કે હું ફાર્મમાં આવી ગયો તો પપ્પાનો ફોન આવે છે, મમ્મી અંદર રૂમમાં જ છે. પણ એ તો ક્યાં છે? તોય ફોન કરીશ. હા ચાલો ગાઈસ, તો ફાઇનલી બા દાદા મળવા આવી ગયો છું. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ બા. જય સોમનારાયણ. જય સોમનારાયણ. કેટલા દિવસથી મળતા જ નહોતા. કઈ નહીં. તડકામ ક્યાં જવું? આ તડકો હોવો પડે. ફામે ગયા તા. હા ન્યાય એટલા તડકા, મજા ન આવી બહુ. મેં કીધું થાય કે આજ ફેરે થાકી ગયા ઘરે મેં કીધું તડકો લાગવાનો જ છે. અને કાળાય થઈ ગયા. ભારે કામ કાળા થઈ ગયા. અમે રાજી ત્યાં એસી બંધ હતા ન્યા, એટલે ગરમી લાગે. એક શરૂ હતું, એક પણ હવે એટલા બધા ક્યાં જાય, બધા આવે નહીં. એવું છે દીકરા અમારા દીકરા કાકા પાંચમો શનિવાર ગયો, એક જ ધારા ભાઈ છોકરો એ 11 નાવા હા પડ્યો અને ધૂપકો માર્યો, ભાંગી ગયા. બા કોનો છોકરો? આન ભાઈ નો, ઘરના ભાઈ જો ને પણ રે ખબર નહીં, કેતા તા ઈ 2 વર્ષ થઈ ગયા. એ તો હાવ ભૂકો થઈ ગયો. યુગના નથી વાગ્યો. નાવા ગયા હતા ફાર્મમાં, ધૂપકો માર્યો, ભટકાણો દિવાલે. એ પગ લપસી ગયો હોય, ઊભો રહી શકતો નહીં. છોકરો મોટો બધો યુગ નતો. હા હા યુગ. એન પપ્પાની માલકો હતા, એ તો 2 વર્ષ આ થઈ ગયા. તિરુપતિમ રે સારું છે હવે, એવું છે. ઉભો રહે છે ખૂણામાં. હું તો એક જ દાડી ગયો છું ફાર્મમાં, કોઈ દી ન જાઉં. મને તડકો લઈ ગયો કુદરતી. આપણે શેઠના ફામે ગયા તા. હા શેઠને પામે પેલા આંબા વાવ્યા હા હતા. હા મારે મેં કોઈ આવું નહીં કહેવાય. જોવું તો ફામ કરે કેવું કઈ છે. પણ પછી એટલા બધા તડકા નહોતા બહુ. હતા. પણ તડકો ઝાડવા છે. ઝીણા હતા, એ બહુ મોટા નહોતા. નહોતા. તડકો નથી. વાળો તડકો જ વધારે છે. તડકો એટલે વરાળ આવે. હવે તમને આમ બારી નો બેહી શકો, બાકી એ સમયે ફાર્મમાં બહાર તો બેહાતું. હવે તો તડકો જેટલો હોય, તમે ફાર્મમાં ઝાડવા નીચે નો બેહી શકો, લૂ લાગે. ઝાડવા લૂ આવતી. લૂ આવતી હોય.
નકરી અગિયાર વરે હા હા મારે એવું ક્યાં ચાકી ગયો હું તો બાને દાદા ભામ થોડુંક ઓછું ગમે બાને જ ગમતું હશે તમને જ ગમે ને મને બધે ગમે લઈ એને જાઓ. ગમે લઈ જાવ વાળું જોવે તમે ત્યાં યોગીરાજમાં શેરી વાળા બધા ગયા હતા ને નાયા હતા ઈ તો 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા હા. ગયા હતા બધા બાયું ટેમ્પો બાંધીને ગયા હતા અમે હા હા મહાદેવનો 10-12 જ્યોતિર્લિંગ હતી ને એવું બધું હા. હું બાંધેલા હતા પણ મજા બહુ આવી હતી આખો દી રહેતા ત્યાં હા પણ એકદમ રેખાબેન હારે ગઈ હતી એમ તો 1-2 દાન જઈ એવી છો હા તો એ કે ગયા હતા હોય એકદમ તારી મમ્મી ને હારે આમ ગયા હતા તો જઈએ એવા બધે અને તા સેલું ફાર્મ તારે હારે આપણો તાર બડે ઉજી બર્થડે ઉજવું ઈ થઈ હા ગયા હતા. ઘણો થઈ ગયો મેં બધ તો ઉતરાય 3 વર્ષ 4 વર્ષ ચાર થયા. વર્ષ ત્રણ વર્ષ. તઈ તારે ફાર્મ તી કોણ નથી ગયા હોય જાવું નથી થાકી જાય હવે થાકી બહુ સારું ઘરે ને ઘરે છે એ પણ બપોરે ભાઈ આવતા ને ઘરે તો વાંધો નહીં એટલે લખમણ વહી આવ્યા ને હું તો રહ્યો ન્યા ન્યા. અરે બહુ વાંચે સમય જાય તઈ વૈયા આવ્યા હતા રાત ક્યારે હતા આજે વૈયા આવ્યા જ નહીં રાત નહોતા રે આજે ભાઈ આવ્યા આજે વૈયા આજે વિયેવત પણ તોય દાદાને તડકો જ લાગી ગયો તો ભાઈ આવ્યા હતા બપોરે ત્યાં ખાધું હા એમાં લઈ ગયા હતા આ ડોશીને લઈ ગયા અમે ગયા એ ફાર્મનું ભાડું કેટલું હશે કેટલું 18,000 હતું 18,000 18,000 2 જણા 3 જણા વસાડે બધા વચ્ચે થઈને એક દિવસનું ભાડું કાકા ને તમે બધા હતા ને પરિવાર વાળા બધા 35 જણા હતા છે. આખો ટાપ હતો હા હા તો જ પોહાય ને એટલા ભાડા હાલે એક દિવસ રોકાવાના ખાવાનું ઘરનું ખાવાનું ઘરનું ઈ અલગથી એ પાછું અલગ લાયક ને પાણી ગાડીનું ભાડું અલગ. બધું હોય ફાર્મમાં બધા હવે કમાણી કરે છે ભાડે આપી દી એને તો રોજ હાલે રોજ હાલે. રવિવારનું ન હોય રવિવાર વધારે હોય રવિવાર વધુ હોય આડા દિવસે કોઈ જોબ વાળાને રજા ન મળે ને અગાઉ લખાવ્યા ફોર્મના તો જ મેળ આવે ને બહુ અગાઉ લખાવવું પડે કેમ કે રવિવાર 4 આવતા હોય મહિનામાં ઈ તો બુક થઈ જાય આડા દી કોઈ કેમ કે જાજા જણા જવું હોય કોકને તો અગવડ હોય જ નવરા હોય જાય અઢી દિવસ વિમાન જાય જો અમારા ધાબા ઉપરથી જ જાય હારી આવી ગયું હા હા આવે 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 આ બીજું નીકળ્યું બીજું છે પહેલા ઘડીક પહેલા ગયું હતું એ. બીજી એક વાત ઈ ગાઈસ કે ગઈકાલના વ્લોગમાં ઘણા બધાએ મને સપોર્ટ કર્યો અને કોમેન્ટો કરી કે નહીં મફતમાં ન કરાય કેમ મેં માયાભાઈનું કીધું તું વાળ કાપવા જાવ તો કહેજો ને તમારું ક્યાં કાંઈ આમાં જાય છે 50 પૈસાની બ્લેડ જ છે ને ખાલી બીજું ક્યાં કાંઈ જાય છે તો એને પૈસા દેવા પડે છે ને પૂરા તો બધાએ ઘણાએ સપોર્ટ કર્યો અને બીજી એક વસ્તુ ઈ મને મનમાં હંમેશા થયા કરશે જ્યારે મારી ચેનલ હેક થઈ હતી ને તો મેં કેટલું કીધું હતું કે મારી ચેનલ હેક થઈ છે ટ્વીટ કરો મારી ટ્વીટને રિટ્વીટ કરો મને સપોર્ટ કરો નહીં કોઈ નહોતું કર્યું તો અમુક લોકો એમ કીધું હતું કે અમારે ટ્વિટરમાં એકાઉન્ટ જ નથી ને આમ નથી ને નહીં અમુકે જવાબ જ ન આપ્યા મેસેજ વાંચી લીધા મેં કોલોબરેશનમાં નાખ્યું હતું યુટ્યુબમાં ઇન્સ્ટામાં રીલ્સ મૂકેલી છતાં કોઈ સપોર્ટ નહોતો કર્યો ભાઈ ખાલી તમારે ત્યાં લોગિન કરીને એ કેટલો સપોર્ટ આપવાનો હતો તો તમે જ્યારે મારે જરૂર પડે છે ત્યારે કોઈ નહોતું આપ્યું હું બધા નથી કહેતો આજે મફતમાં કરાવવા માંગે છે ને એ લોકોને કહું છું જ્યારે મારે મુસીબત આવી હતી તમારે મફતમાં ખાલી એકાઉન્ટ બની જતું ટ્વિટરમાં અને એક ટ્વીટ કરવાની હતી તો એટલું ત્યાં નહોતું થયું અને આજ તમારા બિઝનેસને પ્રમોટ કરવો છે તો પછી આવી જાઉં છું વાહ ભાઈ વાહ ઈ ક્યાંનો ન્યાય તો ગઈકાલે બધા ઘણા સપોર્ટ કર્યો થેન્ક યુ આવું બધું ઘણી વસ્તુ હોય પણ હવે બધા આવી જાય કે નહીં આ તો આ છીએ ને શું હવે બધું આમાં કેવું જાહેરમાં ચલો હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને અમે બધા જ મિત્રોએ ભેગા મળીને લોક ડાયરો કરેલો અને ફૂલ એન્જોય કરેલી કોમેડી વિડીયો છે બાજુનો સજેસ્ટ કરું છું જોઈ લેજો તમને બહુ મજા આવશે જે થયું તે ભૂલી જાઓ આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર